बीडी न्यूज। शहीदों की याद में भिलाई में बना देश का पहला सिंदूर उद्यान, सांसद विजय बघेल ने किया शुभारंभ। दुर्ग में देश के शहीदों के सम्मान में भिलाई में सिंदूर उद्यान बनाया गया है। देश के इस पहले सिंदूर उद्यान का उद्घाटन आज दुर्ग के सांसद विजय बघेल ने किया। इस दौरान दुर्ग ग्रामीण विधायक ललित चंद्राकर सहित अनेक गणमान्य नागरिक बड़ी संख्या में मौजूद थे। उद्घाटन के दौरान उद्यान में सिंदूर के पौधों का रोपण कर शहीदों को श्रद्धांजलि दी गई। मीडिया से चर्चा में सांसद विजय बघेल व विधायक ललित चंद्राकर ने कहा कि शहीदों की याद में निर्मित यह सिंदूर उद्यान उनके बलिदान की हमेशा याद दिलाता रहेगा। विजय बघेल सांसद, ललित चंद्राकर विधायक। कांग्रेस कार्यक्रम के दौरान देश के लिए शहीद होने वाले जवानों को 2 मिनट का मौन रखकर श्रद्धांजलि दी गई। इस दौरान दुर्ग की महापौर अलका बागमार सहित भिलाई इस्पात संयंत्र के अनेक आला अधिकारी भी मौजूद थे। ગઈકાલે સવારે આપણે ત્યાંથી પરિવારજનોને એ 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે। ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને 4 થી 5 એટલે 1 કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે। 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે। ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે। વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે ગુજરાતની વિકાસ યાત્રાના તેઓ સારથી બન્યા। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટથી પહેલી ચૂંટણી લડ્યા ત્યારે એમના સારથી તરીકે સુપેરે જવાબદારી નિભાવીને એમને ઝળહળતી ફતેહ સાથે ચૂંટાયેલી રાજનીતિના પ્રથમ પગથિયા ઉપર સફળતાપૂર્વક પહોંચાડવાનો યશ વિજયભાઈના ખાનામાં કાર્યકર્તાઓ હંમેશા યાદ રાખશે।